ધી મોડર્ન હાઈસ્કૂલ વાંકાનેર રસાયણ વિજ્ઞાનના લેક્ચરમાં તમારું સ્વાગત કરે છે. ગઈકાલે લેક્ચરમાં તમે સમૂહ નંબર 16ના તત્વના રાસાયણિક ગુણધર્મોમાં હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા અથવા સમૂહ નંબર 16ના હાઇડ્રેટ સંયોજનો, ઓક્સાઇડ સંયોજન અને હેલાઇડ સંયોજનો વિશે ભણી ગયા. ફરીથી ઓક્સિડેશન આંક -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવવાની વૃત્તિ સમૂહ નંબર 16 માટે ઉપરથી નીચે જાય તેમ ઘટે. +6 ઓક્સિડેશન આંક ધરાવતા સંયોજનની સ્થાયીતા ઉપરથી નીચે જાય તેમ ઘટે. +4 ઓક્સિડેશન આંક ધરાવવાની વૃત્તિ સમૂહમાં ઉપરથી નીચે જાય તેમ વધે. ત્યાર પછી હાઇડ્રેટ સંયોજનો. હાઇડ્રેટ સંયોજનોમાં He બંધની વિયોજન એન્થાલ્પી બંધની વિયોજન એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે જાય તેમ ઘટે. એને કારણે છે એ ઉષ્મીય સ્થાયીતા ઘટે. એને કારણે છે રિડક્શન કરતાનો ગુણધર્મ વધે. H2S થી H2TE તરફ રિડક્શન કરતાનો ગુણધર્મ વધે. H2O થી H2TE તરફ જાય તો એસિડિક લક્ષણ વધે. આ ક્રમ યાદ રાખજો, નીટવાળાને લખવાનો છે. ત્યાર પછી ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. EO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે, સેલેનિયમ ડાયોક્સાઇડ ઘન સ્વરૂપે. સલ્ફર ડાયોક્સાઇડથી ટેલુરિયમ ડાયોક્સાઇડ તરફ જાય તેમ તેમ રિડક્શન કરતાનો ગુણધર્મ ઘટે છે. SO2 સારું રિડક્શન કરતા, TiO2 ઓક્સિડેશન કરતા. આ બધા છે એસિડિક સ્વભાવ ધરાવે છે. હેલાઇડ સંયોજનો. EX2, EX4, EX6 પ્રકારના હેલાઇડ સંયોજનો બનાવશે. અમુક કિસ્સામાં મોનો હેલાઇડ પણ બનશે. દરેક માટે ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ તરફ જઈએ તેમ સ્થાયીતા ઘટે. સલ્ફરના ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડમાં સૌથી વધુ સ્થાયી છે ફ્લોરાઇડ. આયોડાઇડ સૌથી ઓછા સ્થાયી કોઈ પણ પ્રકારના હોય. EX4, EX6, EX2 બધા માટે. હેક્ઝાફ્લોરાઇડમાં ફક્ત હેક્ઝાહેલાઇડમાં ફક્ત હેક્ઝાફ્લોરાઇડ જ સ્થાયી જોવા મળે છે. મોનોહેલાઇડમાંથી અમુક હેલાઇડ સંયોજનો જાણીતા છે અને તે દ્વિઆણવીય સ્વરૂપમાં જોવા મળે છે. આ બધી વિગત આપણે જોઈ ગયા. હવે નેક્સ્ટ આગળ ઓક્સિજન, ડાયઓક્સિજન, O2ની બનાવટ. O2 એની બનાવટ પ્રયોગશાળામાં ઇન્ડસ્ટ્રીયલ કોમર્શિયલ રીતે ઓક્સિજન કેવી રીતના બનાવવામાં છે. ઓક્સિજન યુક્ત ક્ષારો જેવા કે ક્લોરેટ, નાઇટ્રેટ, પરમેંગેનેટ સંયોજનને ગરમ કરવામાં આવે. KClO3 ક્લોરેટ સંયોજન છે પોટેશિયમનો, તો એને ગરમ કરવામાં આવે એટલે ઓક્સિજન વાયુ છે એ મુક્ત થાય છે. ઓક્સિજન વાયુ છે એ મુક્ત થાય. પ્રયોગશાળામાં આ રીતના બનાવવામાં આવશે. ક્લોરેટ ક્ષાર, નાઇટ્રેટ NO3 વાળા, KClO3 ક્લોરેટ, નાઇટ્રેટ NO3, પરમેંગેનેટ MnO4- આયન ધરાવે. આવા સંયોજનો છે એ દરેકને ગરમ કરવામાં આવે. KClO3 ને MnO2ની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. ત્યાર પછી બીજી રીતે વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં નીચેની ધાતુઓના ઓક્સાઇડ સંયોજનોને કેટલીક ધાતુના ઉત્તર ઓક્સાઇડના વિઘટન, ઉષ્મીય વિઘટનથી પણ ઓક્સિજન બનાવી શકાય છે. વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં નીચે જે ધાતુ આપેલા છે એના અથવા કેટલીક ઉચ્ચતર ધાતુઓના ઓક્સાઇડ સંયોજન એના પણ ઉષ્મીય વિઘટન દ્વારા ઓક્સિજન બનાવી શકાય છે. Ag2O વિઘટન થશે, ઉષ્મીય વિઘટન, ઓક્સિજન મુક્ત થાય. Pb3O4 PbOમાં રૂપાંતર થાય, ઓક્સિજન મુક્ત થાય. Hg2O ગરમ કરવામાં આવે એટલે Hg લિક્વિડ બનશે, O2 મુક્ત થશે. PbO બને, ઓક્સિજન મુક્ત થાય. એટલે આ પ્રમાણેનું વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં અમુક નીચે જે ધાતુ આવેલી છે એવી ધાતુના ઓક્સાઇડ અને કેટલીક ઉચ્ચતર ધાતુના ઓક્સાઇડના ઉષ્મીય વિઘટન, તો એની મદદથી O2 ઓક્સિજન વાયુ મેળવી શકાય છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ સરળતાથી અમુક ઉદ્દીપકની હાજરીમાં જેવા કે ધાતુ
અને મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં પાણી અને ડાયોક્સિજનમાં વિઘટન પામે છે. H2O અને O2 બનાવશે. ધાતુ કે MnO2ની હાજરીમાં છે આ પ્રમાણે નિપજ તરીકે મળે છે. મોટા પાયે ઓક્સિજન મેળવવા માટે પાણી અથવા તો હવામાંથી એને બનાવવામાં આવે છે. આ બધા લેબોરેટરીમાં ઉપયોગમાં આવે. મોટા પાયે બનાવવું હોય તો આ મોંઘા પડે, તો એના માટે પાણી અથવા હવામાંથી ઓક્સિજન મેળવવામાં આવશે. પાણીમાંથી કેવી રીતના? તો પાણીના વિદ્યુત વિભાજનમાં કેથોડ પર હાઇડ્રોજન અને એનોડ પર ઓક્સિજન મુક્ત થાય. આ પ્રમાણે ઓક્સિજન વાયુ મેળવવામાં આવે છે. કેથોડ પર હાઇડ્રોજન અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ મુક્ત થશે, એટલે આ પ્રમાણે O2 વાયુ બનાવવામાં છે. ઔદ્યોગિક રીતે હવામાં પ્રથમ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ છે એ દૂર કરવામાં આવે છે. હવામાંથી પાણીની વરાળ અને કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવામાં આવે, ત્યાર બાકી રહેલા વાયુઓને પ્રવાહીકરણ કરવામાં આવે અને વિભાગીય નિસ્યંદન કરતા નાઇટ્રોજન પહેલાં મળે પછી ઓક્સિજન બાકી વધે. વિભાગીય નિસ્યંદન કરવામાં આવે હવાનું પ્રવાહીકરણ કરીને, એટલે નાઇટ્રોજન અને ઓક્સિજન બંને વાયુઓ છે એ મળે. પહેલાં નાઇટ્રોજન મળે ને પછી ઓક્સિજન મળે છે. એટલે આ પ્રમાણે ઔદ્યોગિક રીતે છે એ હવાનું પ્રવાહીકરણ કરીને પાણીની વરાળ અને કાર્બન ડાયોક્સાઇડ પહેલાં દૂર કરવામાં આવે, પ્રવાહીમાં પછી ફેરવવામાં આવશે, નાઇટ્રોજન અને ઓક્સિજન બંને મળે છે. એટલે આ મુજબ છે એ ઓક્સિજન વાયુ છે એ ઔદ્યોગિક રીતે બનાવવામાં આવે છે. લેબોરેટરીમાં બનાવવા માટે ત્રણ પદ્ધતિ જુદી જુદી: ક્લોરેટ, મેંગેનેટ. ક્લોરેટ સંયોજનો હોય KClO3નું અત્યારે ઉદાહરણ આપવામાં આવે છે. મેંગેનેટ MnO4- કોઈ પણ હશે એમાંથી, અથવા તો નાઇટ્રેટ સંયોજનોને ગરમ કરવામાં આવે અમુક માટે MnO2ની હાજરીમાં, ત્યારે છે એ ઓક્સિજન વાયુ મળશે. અમુક ઓક્સાઇડનું વિઘટન થશે તેમાંથી ઓક્સિજન મળશે. હાઇડ્રોજન પેરોક્સાઇડ સૂક્ષ્મ વિભાજિત ધાતુઓની હાજરીમાં કે MnO2ની હાજરીમાં પાણી અને ડાયોક્સિજનમાં વિઘટન પામે છે. એટલે આ મુજબ છે એ લેબોરેટરીમાં ઓક્સિજન મળે. મોટા પાયે પર મોટા જથ્થામાં છે એ પાણીનું વિદ્યુત વિભાજન એનોડ પર ઓક્સિજન વાયુ, કેથોડ પર હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. મોટા જથ્થામાં આ પ્રમાણે મેળવી શકાય. અથવા તો હવાનું પ્રવાહીકરણ કરતાં પહેલાં અશુદ્ધિઓ દૂર કરવામાં આવે, પાણીની વરાળ અને કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવામાં આવે, ત્યાર પછી પ્રવાહીકરણ કરીને એનું વિભાગીય નિસ્યંદન આ મુજબ છે એ નાઇટ્રોજન ડાયોક્સિજન મળે છે. હવે ગુણધર્મો, ડાયોક્સિજનના ગુણધર્મો. ડાયોક્સિજન રંગવિહીન અને વાસવિહીન વાયુ છે. ઓક્સિજન રંગવિહીન અને વાસવિહીન વાયુ છે. 293 કેલ્વિન તાપમાને તેને પાણીમાં દ્રાવ્યતા, ઓક્સિજનની પાણીમાં દ્રાવ્યતા 293 કેલ્વિન તાપમાને 100 ઘન સેન્ટીમીટર પાણી લેવામાં આવેલું હોય તો 3 ઘન સેન્ટીમીટર સુધીની દ્રાવ્યતા થાય છે. 293 કેલ્વિન તાપમાને 3 ઘન સેન્ટીમીટર સુધી 3.08 ઘન સેન્ટીમીટર દ્રાવ્ય થાય. મતલબ 1000 ઘન સેન્ટીમીટર, 1000 ઘન સેન્ટીમીટર મતલબ 1 લીટર પાણીમાં 30 ઘન સેન્ટીમીટર દ્રાવ્ય થાય, જે સમુદ્રી અને જલીય જીવનની આવશ્યક મર્યાદા માટે પૂરતો છે. સમુદ્રી જીવ હોય અને જલીય વનસ્પતિ છે, જલીય જીવ હશે તો એના માટે આટલી દ્રાવ્યતાવાળા ઓક્સિજન છે પાણીમાં દ્રાવ્ય થઈ જશે, તે આવશ્યકતા પૂરી પાડે છે. એટલે એટલી જરૂરિયાત સંતોષાઈ જાય છે. ઓક્સિજન એમાંથી દ્રાવ્ય ઓક્સિજનને મેળવી શકે છે. 90 કેલ્વિન 90 કેલ્વિન તાપમાને પ્રવાહીકરણ પામે અને 55 કેલ્વિન તાપમાન તે ઠરે છે. 90 કેલ્વિન તાપમાને લઈ જાઓ એટલે પ્રવાહી રૂપાંતર થઈ જાય. 55 કેલ્વિને લઈ જવામાં આવે, ઠરીને ઠીકરું થઈ જાય, મતલબ ઘનમાં રૂપાંતર થઈ જાય. ઓક્સિજન પરમાણુ 3 સ્થાયી સમઘટકો ધરાવે છે, જેમાં ઓક્સિજનનું આણ્વીય દળ 16 હોય અથવા 17 હોય અથવા 18 હોય. ઓક્સિજનનું આણ્વીય દળ 16, 17 કે 18 હોય તો એ પ્રમાણેના 3 સ્થાયી સમઘટકો છે ધરાવતો જોવા મળે છે. સામાન્ય વધુ પ્રમાણ છે O16 છે. સરેરાશ આણ્વીય દળ નક્કી કરવામાં આવે એટલે 16ની નજીકનું આવે છે, એટલે 16 લેવામાં આવેલું છે. બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોવા છતાં આણ્વીય ઓક્સિજન O2 વિશિષ્ટ રીતે અનુચુંબકીય છે. O2 કેવી રીતના અનુચુંબકીય છે આગળ શીખી ગયા તમે. એટલે વિશિષ્ટ રીતે છે એ અનુચુંબકીય છે એ જોવા મળે છે બેકી સંખ્યામાં હોવા છતાં. તો એના માટેનો 2 આણ્વીય કક્ષકવાદ મોલેક્યુલર ઓર્બિટલ થિયરીની મદદથી આપણે જોઈ ગયા છું.
કેવી રીતના અનુચુંબકીય અને પ્રતિચુંબકીય થાય છે, આણ્વીય ઇલેક્ટ્રોન રચના ઉપરથી તમે નક્કી કરી શકો છો. ડાયોક્સિજન કેટલીક ધાતુઓ AuPT અને કેટલીક નિષ્ક્રિય વાયુઓ સિવાય લગભગ બધા સાથે છે, બધા ધાતુ કે અધાતુ સાથે પ્રક્રિયા કરે છે. મોટાભાગના ધાતુ અને અધાતુ સાથે છે ઓક્સાઇડ સંયોજન બનાવશે. અમુક AU કે PT અને નિષ્ક્રિય વાયુને બાદ કરતા બધા સાથે પ્રક્રિયા કરે છે. અન્ય તત્વો સાથે છે સંયોગ હંમેશા પ્રબળ ઉષ્માક્ષેપક હોય છે, એટલે સ્થાયી હોય છે. ઉષ્માક્ષેપક હોય છે ને પ્રક્રિયા, એને કારણે છે આ સંયોજનો સ્થાયી એટલે બહોળા પ્રમાણ મળી આવે. મોટાભાગના ખનિજ છે ઓક્સાઇડ સ્વરૂપમાં મળી આવશે. ધાતુના ઓક્સાઇડ સ્વરૂપે મોટાભાગના સંયોજનો છે ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર થશે, તો એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપક એટલે સ્થાયી છે, એને કારણે સ્થાયી છે. આ પ્રક્રિયાને ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે. પ્રક્રિયાને ટકાવી રાખવામાં આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એ મદદરૂપ થાય છે. જોકે પ્રક્રિયાને શરૂ થવા માટે કેટલીક બાહ્ય ગરમીની જરૂર પડે છે, પછી છે ઉષ્માક્ષેપક છે. દાખલા તરીકે કાર્બન છે, સળગાવવું હોય તો શરૂઆતમાં ગરમી આપવી પડે, પછી ઓક્સાઇડ બની જાય, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. મિથેન એને સાથે પ્રક્રિયા કરવામાં એટલે કાર્બનનો મોનોક્સાઇડ ડાયોક્સાઇડ બને, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. લોખંડનો કાટ બને તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એટલા માટે સરળતાથી બની શકે છે કાટ. આના માટેનું કારણ છે ઓક્સિજન દ્વિબંધની બંધ વિયોજન એન્થાલ્પી ઊંચી હોય છે. એને કારણે O2 વાયુ જ્યારે સંયોજાય ઓક્સાઇડ સંયોજનમાં રૂપાંતર થાય તો બંધ વિયોજન એન્થાલ્પી સ્વરૂપે છે ઉર્જા મુક્ત થતી જોવા મળે છે. 493.4 કિલોજૂલ પ્રતિ મોલ છે એ ઉર્જા ત્યારે મુક્ત થાય છે. એને કારણે છે એ ઓક્સાઇડ સંયોજનમાં રૂપાંતર થાય ત્યારે છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થતી જોવા મળે છે. ડાયોક્સિજન ધાતુ અધાતુ અને અન્ય સંયોજનો સાથેની કેટલીક પ્રક્રિયાઓ છે અત્યારે બતાવેલી. બધા સાથે પ્રક્રિયા કરે એટલે અમુક ઉદાહરણ રૂપ પ્રક્રિયા આપણને બતાવેલી છે. કેલ્શિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે એટલે CaO2 સાથે પ્રક્રિયા કરશે, CO. એલ્યુમિનિયમ સાથે ઓક્સિજન પ્રક્રિયા કરે L2O3. P4 ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરે P4O10. કાર્બન સાથે પ્રક્રિયા કરે ઓક્સિજન CO2. જાણીતા સમીકરણ છે. ZnS સાથે ઓક્સિજન પ્રક્રિયા કરશે એટલે ZnO અને SO2 મુક્ત થાય. આગળ આવી ગયું છે છઠ્ઠા ચેપ્ટરની અંદર. CH4 સાથે O2 પ્રક્રિયા કરે એટલે CO2 અને H2O. આ પ્રમાણે ઓક્સિજનની આવી જાણીતી પ્રક્રિયા જોવા મળે છે. તમે જાણો છો એટલે વધુ ડિટેલમાં આપણે ઉતરતા નથી. આ દરેક પ્રક્રિયા તમે જાણીતી પ્રક્રિયા તરીકે રહેલી છે. કેટલાક સંયોજનનું ઉદ્દીપકીય ઓક્સિડેશન થાય છે. ઉદાહરણ તરીકે SO2 O2 સાથે ડાયરેક્ટલી પ્રક્રિયા કરતો નથી. ઉદ્દીપકની હાજરીમાં V2O5 ની હાજરીમાં છે એ પ્રક્રિયા કરીને SO3 માં રૂપાંતર થાય. સરળતાથી પ્રક્રિયા નથી કરતો, ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા આપશે. HCl O2 સાથે પ્રક્રિયા ડાયરેક્ટલી નથી કરતો. ઉદ્દીપકની હાજરીમાં CuCl2 ની હાજરીમાં પ્રક્રિયા કરે એટલે Cl2 ને H2O બનાવે છે. એટલે અમુક સંયોજન સાથે ઓક્સિજન ઉદ્દીપકીય ઓક્સિડેશન પ્રક્રિયા આપે છે, ઓક્સિજન ઉમેરશે. આ મુજબ ઓક્સિજન એના ભૌતિક રાસાયણિક ગુણધર્મો, એની બનાવટ. હવે એના ઉપયોગો. સામાન્ય શ્વસન અને દહન પ્રક્રિયામાં અને શ્વસન માટે. શ્વસનમાં દરેક પ્રાણીઓ છે ઉપયોગ કરે છે. દહન પ્રક્રિયામાં ઉપયોગ થાય છે. ઉપરાંત ઓક્સિજનનો ઉપયોગ ઓક્સીએસિટિલિન વેલ્ડિંગમાં, ઓક્સીએસિટિલિન જ્યોતમાં, એસિટિલિન વાયુને સળગાવવામાં આવે, ઓક્સિજન સાથે મિશ્ર કરવામાં આવશે ત્યારે સળગશે. ઓક્સીએસિટિલિન જ્યોતની અંદર આનો ઉપયોગ થાય છે. અનેક ધાતુના ઉત્પાદનમાં પણ આનો ઉપયોગ થશે. ઓક્સિજનો વિશેષિત સ્ટીલના ઉત્પાદનમાં ઉપયોગ કરવામાં આવે છે. હોસ્પિટલમાં શ્વસન માટે, ઊંચાઈ પર શ્વસન માટે, ઊંડાઈ દરમિયાન પર્વતારોહણમાં ઓક્સિજન સિલિન્ડરનો બહોળો ઉપયોગ થાય છે. હોસ્પિટલની અંદર કોરોના કાળમાં શ્વસન મુશ્કેલ બને એટલે કૃત્રિમ શ્વાસોચ્છ્વાસમાં ઓક્સિજન પ્રોવાઈડ કરવામાં આવે. ફેફસામાં કફ જામી જાય એના માટે ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે. ઊંચાઈ ઉપર જાય તો હવા પાતળી થઈ જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, ઓક્સિજનનું પ્રમાણ ઓછું થાય છે એટલે એના માટે ઓક્સિજન સિલિન્ડર સાથે રાખવું પડે. ઊંડાઈ ઉપર જાય દરિયામાં તો એના માટે ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે. એટલે આ પ્રમાણે ઓક્સિજન સિલિન્ડરનો બહોળો ઉપયોગ થાય છે. બળતણોના દહનમાં પ્રવાહી ઓક્સિજન, હાઇડ્રોજન, ઓક્સિજનમાં હાઇડ્રોજન, રોકેટની ઉપર ઉડવા માટે વિસ્મયજનક દબાણ પૂરું પાડે છે.
બળતણમાં પણ અમુક જગ્યાએ દહન પ્રક્રિયામાં આની જરૂર પડે છે, એટલે અહીંયા છે આ ઓક્સિજન છે એનો ઉપયોગ થતો જોવા મળે છે. ઓક્સિજનનો ઉપયોગ જોવા મળે છે. એટલે આ પ્રમાણે ઓક્સિજનના ઉપયોગો. લખાણ સંબંધી પ્રશ્ન છે, હોમવર્કમાં તમારે ગણવાના છે. ત્યાર પછી સમૂહ નંબર 16 નું તત્વ ઓક્સિજન જુદા જુદા ઓક્સાઇડ સંયોજનો બનાવશે. એ ઓક્સાઇડ સંયોજન, ઓક્સિજનના જુદા જુદા સંયોજનોમાં એક ઓક્સાઇડ સંયોજન, એના વિશેની માહિતી મેળવીએ. ઓક્સિજન તત્વ અન્ય તત્વ સાથેનું દ્વિઅંગી સંયોજન. ઓક્સિજન છે એ બીજા તત્વ સાથે દ્વિઅંગી સંયોજન ઓક્સાઇડ કહેવામાં આવે છે. ઓક્સિજન તત્વનું અન્ય તત્વ સાથેનું દ્વિઅંગી મતલબ કોઈ પણ તત્વ અને એક ઓક્સિજન બે ભેગા થશે એટલે દ્વિઅંગી સંયોજન બનશે. Ag છે તો Ag2O બનાવે તો દ્વિઅંગી ઓક્સિજન છે અને એક Ag છે, એટલે આ જે સંયોજન બનશે ઓક્સિજનનું કોઈ પણ તત્વ સાથેનું દ્વિઅંગી સંયોજન તેને ઓક્સાઇડ કહેવામાં આવશે. અગાઉ જણાવ્યું તેમ ઓક્સિજન આવર્ત કોષ્ટકના મોટા ભાગના તત્વો સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ સંયોજન બનાવે છે. અમુક ઉદાહરણ પણ જોઈએ આપણે. ધાતુના, અધાતુના, કેલ્શિયમ, ફોસ્ફરસ, કાર્બન એના ઉદાહરણ છે આપણે જોઈએ. ઘણા કિસ્સા ઘણા બધા સાથે છે એ પ્રક્રિયા કરે છે, મોટાભાગના તત્વો સાથે ઓક્સાઇડ સંયોજન બનાવે છે. ઘણા એવા કિસ્સા પણ છે કે જેમાં એક તત્વ બે અથવા વધારે ઓક્સાઇડ સંયોજનો પણ બનાવે. ઘણા કિસ્સા એવા છે જેમાં ઓક્સાઇડ તો બને પણ એકથી વધુ ઓક્સાઇડ બનશે. આ ઓક્સાઇડ સંયોજનો દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ. આ ઓક્સાઇડ સંયોજનો તેના સ્વભાવ અને ગુણધર્મોમાં વિવિધતા ધરાવે છે. ખાલી વિવિધતા નહીં, બહોળી વિવિધતા ધરાવશે. ઓક્સાઇડ સંયોજનો જુદા જુદા બનશે તો એના જે ઓક્સાઇડ બનેલા છે સ્વભાવ અને ગુણધર્મોમાં બહોળી વિવિધતા ધરાવે છે. અમુક એસિડિક હોય, અમુક બેઝિક હોય, અમુક ઓક્સિડેશન કરતા હોય, અમુક રિડક્શન કરતા, એટલે આવી વિવિધતા ધરાવશે વિરોધી પ્રકૃતિ સાથે પણ. એટલે આ પ્રમાણે ઓક્સાઇડ સંયોજનોમાં બહોળી વિવિધતા જોવા મળશે. એટલા માટે અત્યારે સ્પેશિયલ ઓક્સાઇડનો અભ્યાસ છે એ કરવામાં આવેલો છે. એ પણ ટૂંકમાં ડિટેલમાં એટલો બધો નથી, કેમ કે એ સમજવા માટે ઘણું બધી વિગત જરૂર પડે. એટલે ટૂંકમાં અત્યારે થોડીક માહિતી મેળવી તો આવા ઓક્સાઇડ સંયોજન. ઓક્સાઇડ સંયોજનો સાદા ઓક્સાઇડમાં દાખલા તરીકે MgO, Al2O3 અથવા તો મિક્સર ઓક્સાઇડ Pb3O4 કે Fe3O4 હોઈ શકે છે. ઓક્સાઇડ સંયોજનો સાદા ઓક્સાઇડ હોઈ શકે. Al2O3 કે MgO સાદા ઓક્સાઇડ છે. Pb3O4 તો એ મિશ્ર ઓક્સાઇડ છે. કેવી રીતના મિશ્ર ઓક્સાઇડ? Pb2O3 એક ઓક્સાઇડ અને બીજો ઓક્સાઇડ Pb છે એ +3 ઓક્સિડેશન આંક ધરાવતો હોય એવો એક ઓક્સાઇડ બનાવે. બીજો PbO જેની અંદર લેડ છે Pb +2 ઓક્સિડેશન આંક ધરાવે, +2 ઓક્સિડેશન આંક ધરાવે ઓક્સાઇડ, +3 ઓક્સિડેશન આંક ધરાવતો એવો ઓક્સાઇડ. બેયની મદદથી છે Pb3O4 બને, બેયનું મિશ્રણ એટલે મિશ્ર ઓક્સાઇડ કીધો. જેમાં અમુક ટકા છે એ +2 ઓક્સિડેશન આંક હોય, અમુક ટકા +3 ઓક્સિડેશન આંક હોય લેડના, એનું મિશ્રણ છે Pb3O4 છે. જો Pb2 અને 1 3 થયો, ઓક્સિજન 3 ને 1 4. આ બેયનું મિશ્રણ છે એ લેડ ઓક્સાઇડ Pb3O4 બનાવે. એ રીતના Fe3O4 મિશ્ર ઓક્સાઇડ છે. FeO + Fe2O3 બેયનું મિશ્રણ છે. તો આવા ઓક્સાઇડ સંયોજનો બે પ્રકારના હોઈ શકે, સાદા ઓક્સાઇડ ખોપડી અને મિશ્ર ઓક્સાઇડ. મિશ્ર ઓક્સાઇડના ઉદાહરણ યાદ રાખજો. મિશ્ર ઓક્સાઇડના ઉદાહરણ યાદ રાખજો. વિડીયો ફરજિયાત જોવાનો છે. ફોન કરીને ક્યારેક પૂછી મિશ્ર ઓક્સાઇડનું ઉદાહરણ બોલો, તમને આવડતું હોવું જોઈએ, યાદ રાખજો. સાદા ઓક્સાઇડ સંયોજનો તેમના એસિડિક, બેઝિક અને ઉભય ગુણધર્મી લક્ષણના આધારે વર્ગીકૃત કરી શકાય છે. જે ઓક્સાઇડ પાણી સાથે સંયોજન એસિડ બનાવે તે એસિડિક ઓક્સાઇડ. પાણી સાથે સંયોજન એસિડ બનાવે તેને કહેવામાં છે એસિડિક ઓક્સાઇડ. દાખલા તરીકે SO2, Cl2O3, Cl2O7, CO2, N2O5. આ બધા ઓક્સાઇડ છે એ એસિડિક. SO2 છે એ પાણી સાથે પ્રક્રિયા કરે તો H2SO3 સલ્ફ્યુરસ એસિડ બનાવે, એટલા માટે એસિડિક ઓક્સાઇડ કહેવાય. Cl2O7 ક્લોરસ એસિડ બનાવે. CO2 કાર્બોનિક એસિડ બનાવે. H2CO3 પાણી સાથેની પ્રક્રિયામાં. એટલે આ મુજબ છે એ બધા એસિડિક ઓક્સાઇડ સંયોજનો છે.
સામાન્ય નિયમ મુજબ માત્ર અધાતુ ઓક્સાઇડ સંયોજનો જ એસિડિક હોય છે. મોટા ભાગના છે એ અધાતુ ઓક્સાઇડ સંયોજનો જ એસિડિક ઓક્સાઇડ બનાવે છે. પરંતુ ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં કેટલાક ધાતુના ઓક્સાઇડ સંયોજનો પણ એસિડિક લક્ષણ ધરાવશે. દાખલા તરીકે Mn2O7, CrO3, V2O5 જેની ઓક્સિડેશન અવસ્થા ઊંચી છે તેવા ધાતુના ઓક્સાઇડ પણ અમુક વખતે છે એ આ પ્રમાણેના એસિડિક ઓક્સાઇડ બનાવી શકે છે. એસિડિક ઓક્સાઇડ બનાવે. જે ઓક્સાઇડ સંયોજનો પાણી સાથે બેઝ બનાવે તો એને ઓળખવામાં આવશે બેઝિક ઓક્સાઇડ. દાખલા તરીકે Na2O, CaO, BO. CO પાણી સાથે બનાવશે સંયોજન CaOH twice. Na2O પાણી સાથે બનાવશે NaOH. એટલે બધા બેઝિક ઓક્સાઇડ બેઝ બનાવશે. જે ઓક્સાઇડ સંયોજનો પાણી સાથેની પ્રક્રિયા દરમિયાન બેઝ બનાવશે સામાન્ય રીતે અધાતુના ઓક્સાઇડ છે એસિડિક હોય છે. એવી રીતના ધાતુના ઓક્સાઇડ છે એ બેઝિક હોય છે. સામાન્ય રીતે ધાત્વિક ઓક્સાઇડ સંયોજનો કેવા હોય છે? બેઝિક હોય છે. અમુક અપવાદ રીતે ઊંચા ઓક્સિડેશન આંકવાળા સંયોજન હશે ઓક્સાઇડ તો એ એસિડિક લક્ષણ ધરાવી શકે છે. જે આગળ ઉદાહરણ જોયા યાદ રાખજો અપવાદરૂપ. કેટલાક ધાત્વીય ઓક્સાઇડ સંયોજનો દ્વૈત વર્તુળક ડ્યુઅલ બિહેવિયર ધરાવે છે. કેવી વર્તુળક ધરાવે છે? દ્વૈત વર્તુળક ધરાવે છે. ધાતુના ઓક્સાઇડ સંયોજનો તેઓ એસિડિક અને બેઝિક એમ બંને તરીકે વર્તે છે. એસિડિક ઓક્સાઇડ સંયોજનો એની લાક્ષણિકતા અને બેઝિક ઓક્સાઇડ તરીકે બંનેની લાક્ષણિકતા ધરાવે છે. તો આવા સંયોજનને ઉભયધર્મી ઓક્સાઇડ કહેવામાં આવે છે. તેઓ એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા કરે છે. દાખલા તરીકે Al2O3 એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે એટલે દ્વૈત વર્તુળક ધરાવે છે. Al2O3 HCl સાથે પ્રક્રિયા કરે Al2O3 + 6Cl9H2O એમાંથી બનશે એનું સંકીર્ણ AlH2O6 + 3 આ પ્રમાણેનું સંકીર્ણ બનશે. Al2O3 NaOH સાથે પ્રક્રિયા કરે તો એમાંથી પણ એનું સંકીર્ણ બનશે Na3AlOH6 એટલે બંને સાથે પ્રક્રિયા કરે તો આવા સંયોજનો છે એ ઉભયધર્મી તરીકે ઓળખવામાં આવશે. આવા ઓક્સાઇડ સંયોજનો ઉભયધર્મી છે. કેટલાક ઓક્સાઇડ સંયોજનો એસિડિક હોતા નથી અને બેઝિક પણ હોતા નથી તો આવા ઓક્સાઇડને કહેવામાં આવે છે તટસ્થ ઓક્સાઇડ. અમુક ઓક્સાઇડ છે એ તટસ્થ હોય છે. ઉભયધર્મી ઓક્સાઇડ અને તટસ્થ ઓક્સાઇડમાં અમુક સંયોજનો આગળ તમે જોઈ ગયા સમૂહ નંબર 15 અને સમૂહ નંબર 16 સંયોજનના ઓક્સાઇડ સંયોજનો એમાંથી અહીં બાજુમાં તમે લખી નાખજો ટેક્સ્ટબુકમાં કયા ઉભયધર્મી ઓક્સાઇડ છે. બાજુમાં ઉભયધર્મી ઓક્સાઇડ લખવાના છે નીટ અને ગુજકેટ માટે બંને માટે. અહીંયા કે Al2O3 નું ઉદાહરણ આપેલું છે બીજા ઉદાહરણ લખવાના છે. એટલે આમાંથી અમુક ઓક્સાઇડ સંયોજનો એસિડિક અને બેઝિક બેમાંથી કોઈ પણ પ્રકારના નથી તો એને કહેવામાં આવે છે ઉભયધર્મી ઓક્સાઇડ. એસિડિક અને બેઝ બંને તરીકે વર્તે છે એને કહેવામાં છે ઉભયધર્મી ઓક્સાઇડ. એસિડ સાથે પ્રક્રિયા કરે બેઝ સાથે બેમાંથી એકય પ્રકાર નથી તેને કહેવામાં છે તટસ્થ. ઉભયધર્મી નહીં બેમાંથી એકય પ્રકાર નથી એસિડિક કે બેઝિક બેમાંથી એટલે એને ઓળખવામાં આવશે તટસ્થ ઓક્સાઇડ સંયોજનો. દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ, NO2O તે બધા તટસ્થ ઓક્સાઇડ સંયોજનો છે. એટલે આ મુજબ છે એ કયા સંયોજનો એસિડિક ઓક્સાઇડ સંયોજનો તરીકે વર્તશે, કયા ઓક્સાઇડ સંયોજનો બેઝિક તરીકે વર્તશે, કયા ઓક્સાઇડ સંયોજનો તટસ્થ હશે એના વિશેની માહિતી મેળવી. નેક્સ્ટ ઓઝોન સંયોજન. ઓઝોન વિશેની માહિતી આપણે જોઈ તો ઓઝોન સંયોજન છે એ કેવો ગુણધર્મ ધરાવશે, કેવો આકાર ધરાવશે અને એની બનાવટ. ઓઝોન છે એ ઓક્સિજનનું એક અપર રૂપ છે. ઓઝોન છે એ ઓક્સિજનનું કેવું છે? અપર રૂપ છે. તે એટલું પ્રતિક્રિયાત્મક છે કે સમુદ્રની સપાટીએ વાતાવરણમાં તે લાંબો સમય સુધી રહી શકતું નથી. પ્રતિક્રિયાત્મક છે એટલે નીચી સપાટીએ વાતાવરણમાં લાંબો સમય સુધી રહી શકતું નથી. લગભગ 20 કિલોમીટર ઊંચાઈએ સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણીય ઓક્સિજનમાંથી બને છે અને આ ઓઝોન સ્તર પૃથ્વીની સપાટીને પારજાંબલી કિરણો અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ આપે છે, એમાં શોષાઈ જાય એટલે પારજાંબલી કિરણોથી આપણને
રક્ષણ આપશે. એટલે આ પ્રમાણે ઓઝોન ઓક્સિજનનો અપરૂપ છે, પ્રતિક્રિયાત્મક એટલે નીચી સપાટીએ હાજર હોતું નથી, ઊંચી સપાટીએ જોવા મળશે. 20 કિલોમીટર જેટલી ઊંચાઈએ છે રહેલું છે, અને અહીંયા છે ઓક્સિજનમાંથી અમુક ટેમ્પરેચરે ઓઝોન બની શકે છે. હવે આ ઓઝોનની બનાવટ, જ્યારે ઓક્સિજન શુષ્ક પ્રવાહીને ધ્વનિહીન વિદ્યુત ભારમાંથી પસાર કરવામાં આવે છે. ઓક્સિજનના શુષ્ક પ્રવાહના એટલે કે પાણીની વરાળમાં સાથે હોવી જોઈએ નહીં, ધ્વનિહીન વિદ્યુત ભારમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે ઓઝોન બનશે 10% જેટલું. આ નિપજને ઓઝોનીકૃત ઓક્સિજન તરીકે ઓળખવામાં આવે છે. O3 માં રૂપાંતર થશે O2 છે, એટલે ઓઝોનીકૃત ઓક્સિજન તરીકે ઓળખવામાં આવે છે. 298 કેલ્વિન તાપમાને ઉષ્મા શોષક પ્રક્રિયા છે. 142 કિલો જૂલ પ્રતિ મોલ મેળવે છે ઉર્જા એમાંથી. જોકે ઓક્સિજનની ઓઝોન નિર્માણની પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રમ છે. ઓક્સિજનમાંથી ઓઝોન બને તો ઓઝોનની બનાવટ તેના વિઘટનને રોકવા ધ્વનિહીન વિદ્યુત વિભારનો ઉપયોગ આવશ્યક છે. ફરીથી વિઘટન ન થાય એટલા માટે ધ્વનિહીન વિદ્યુત વિભારનો ઉપયોગ છે એ આવશ્યક જોવા મળે છે, નહીં તો પાછું વિઘટન થઈ જાય. ઓઝોનની સાંદ્રતા 10%થી વધુ હોય તો ઓઝોનાઇઝરની બેટરીનો ઉપયોગ કરી શકાય છે. ઓઝોનિત્રો એટલે ઓઝોનાઇઝર. શુદ્ધ ઓઝોન જેનો ઉત્કલન બિંદુ 101.1 કેલ્વિન છે, એના ફરતે પ્રવાહી ઓક્સિજન ધરાવતા પાત્રમાં સંઘનિત કરી શકાય છે. પ્રવાહી ઓક્સિજનમાં રૂપાંતર કરવામાં આવે એટલે ઓઝોન છે એ ભેગો થશે, સંઘનિત કરી શકાય છે. એટલે આ ઓઝોનાઇઝર, જુદા જુદા આવા ઓઝોનાઇઝર છે એનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત ધ્રુવો રાખવામાં આવે અને ચોક્કસ પ્રકારનું ઓઝોનાઇઝર છે એનો ઉપયોગ કરવામાં આવે તો એનો ઉપયોગ કરીને ઓઝોન વાયુ બનાવી શકાય છે. જે વૈજ્ઞાનિકના નામો પરથી આવા ઓઝોનાઇઝર છે એ ઓળખાય છે, જે ભવિષ્યમાં તમારે આવશે. તો આ પ્રમાણે ઓઝોનાઇઝરનો ઉપયોગ કરીને ઓઝોન વાયુ ઓક્સિજનમાંથી મેળવવામાં આવે છે વિદ્યુત પ્રવાહ પસાર કરીને. હવે તેના ગુણધર્મો, ઓઝોનના ગુણધર્મો. શુદ્ધ ઓઝોન આછો વાદળી વાયુ સ્વરૂપે આછો વાદળી જોવા મળશે. ઘેરું વાદળી પ્રવાહીમાં રૂપાંતર કરવામાં એટલે ઘેરો વાદળીમાં રૂપાંતર થાય, અને જાંબલી કાળા ઘન સ્વરૂપમાં હોય છે. ઘન સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે એટલે જાંબલી કાળા રંગની અંદર છે એ રૂપાંતર થાય છે. ઓઝોન છે પોતાની લાક્ષણિક વાસ ધરાવે છે અને ઓછી સાંદ્રતા હાનિકારક હોતી નથી. પોતાની લાક્ષણિક વાસ હોય છે, એની મદદથી ઓળખી શકાય. એની ઓછી સાંદ્રતા હાનિકારક નથી, પણ તેમ છતાં જો સાંદ્રતા 100 ભાગ પ્રતિ મિલિયન જેટલી શ્વાસમાં જાય, 100 ભાગ પ્રતિ મિલિયન 100 ppm જેટલી શ્વાસમાં જાય ઓઝોનની સાંદ્રતા, તો શ્વાસ લેવામાં પ્રતિકૂળતા જણાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડશે, માથાનો દુખાવો થાય ને ઉબકા આવે એના જેવી અસર થશે. એટલે 100 ppm કરતાં ઓઝોનની સાંદ્રતા વાતાવરણમાં વધી જાય તો એને કારણે શ્વાસમાં તકલીફ પડે છે. ઓઝોન ઉષ્મા ગતિશાસ્ત્રીય રીતે ઓક્સિજનની સરખામણીમાં અસ્થાયી હોય છે. ઉષ્મા ગતિશાસ્ત્રીય રીતે એટલે ઉષ્મીય રીતે છે એ ઓક્સિજનની સરખામણી અસ્થાયી હોય છે. ઉર્જા મેળવીને એનું વિઘટન થઈ જાય છે, કારણ કે તેના ઓક્સિજનમાં વિઘટનથી ઉષ્મા મુક્ત થાય છે. ડેલ્ટા એસ ઋણ થાય છે, ઓક્સિજનમાં વિઘટન થાય છે તો ઉષ્મા મુક્ત થાય છે. એને કારણે છે સરળતાથી વિઘટન થાય છે, એને કારણે એન્ટ્રોપી વધે છે, કેમ કે ડેલ્ટા એસ ધન હોય છે. એટલે આ બે અસરો એકબીજાને પ્રબળ બનાવે છે, જેને કારણે ઓઝોન છે એનું રૂપાંતર ઓક્સિજનમાં થાય છે. એટલે ઓક્સિજનમાં પરિવર્તન માટે વધુ ઋણ ગિબ્સ ઉર્જામાં પરિણમે છે. તેથી વાસ્તવમાં આશ્ચર્યજનક નથી કે ઓઝોન ઊંચી સાંદ્રતા ભયંકર વિસ્ફોટક હોઈ શકે છે. વિસ્ફોટક જોવા મળશે વધુ સાંદ્રતા, તો એ આશ્ચર્યજનક નથી, કેમ કે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ છે, એન્ટ્રોપીમાં વધારો થાય છે, ઉર્જા મુક્ત થાય છે. તો આ બધા પરિબળોને કારણે વિસ્ફોટક લક્ષણ ધરાવશે વધુ સાંદ્રતા હોય તો.
તે બહુ સરળતાથી નવજાત ઓક્સિજન પરમાણુ મુક્ત કરવાને કારણે નવજાત ઓક્સિજન પરમાણુ મુક્ત કરે છે બહુ સરળતાથી O3માંથી O2માં રૂપાંતર થાય છે, એટલે શક્તિશાળી ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે. શક્તિશાળી ઓક્સિડેશન કર્તા તરીકે ઓઝોન વર્તે. દાખલા તરીકે લેડ સલ્ફાઇડ તેનું લેડ સલ્ફેટમાં રૂપાંતર કરે, ઓક્સિડેશન કરે છે. આયોડિન I- તો એ ઓઝોનની હાજરીમાં છે એ I2માં ઓક્સિડેશન પામે છે. એટલે આ પ્રમાણે ઓક્સિડેશન કરતા તરીકે વધશે ઓઝોન. જ્યારે ઓઝોન છે એ બોરેટ સાથે બફર બનાવે, pH 9.2 જાળવી રાખે. તો બોરેટ બફર દ્વારા છે બફરયુક્ત બનાવેલા પોટેશિયમ આયોડાઇડ KI ના વધુ દ્રાવણ સાથે પ્રક્રિયા કરે ત્યારે આયોડિન મુક્ત થાય છે, જેનું સોડિયમ થાયોસલ્ફેટના પ્રમાણિત દ્રાવણ વડે અનુમાપન કરવામાં આવે. તો આ માટેની પદ્ધતિ છે O3ના માપન માટેની જથ્થાત્મક પદ્ધતિ છે. માપન માટેની જથ્થાત્મક પદ્ધતિ છે. બોરેટ બફર દ્વારા ઓઝોન છે એ બફરયુક્ત આ બફર દ્રાવણ છે બોરેટ બફરનું, તો એના ઉપયોગ કરીને પોટેશિયમ આયોડાઇડ KIના સાથે વધુ પ્રમાણમાં KI લેવામાં આવેલો છે, એની સાથે પ્રક્રિયા કરશે ત્યારે આયોડિન મુક્ત થશે. તો આયોડિન છે એ સોડિયમ થાયોસલ્ફેટના પ્રમાણિત દ્રાવણ વડે અનુમાપન કરવામાં કેટલું મુક્ત થયું છે, તો એની મદદથી ઓઝોનનું પ્રમાણ છે એ જાણી શકાય છે. એટલે ઓઝોનનું પ્રમાણ જાણવા માટેની જથ્થાત્મક પદ્ધતિ છે. પ્રયોગો દર્શાવે છે કે નાઇટ્રોજન ઓક્સાઇડ સંયોજનો, ખાસ કરીને નાઇટ્રિક ઓક્સાઇડ NO ઓઝોન સાથે અતિ ઝડપથી સંયોજન છે, અને તે શક્ય છે કે સુપરસોનિક જેટ વિમાનોમાં નિર્ગમન નિયંત્રણમાંથી ઉત્સર્જિત થતો નાઇટ્રોજન ઓક્સાઇડ સંયોજનો જે ઉપરના વાતાવરણમાં રહેલા છે એની સાથે ઓક્સિજન સાથેના સ્તરમાંથી સંયોજાશે અને એની સાંદ્રતા ધીમે ધીમે ક્ષયન કરી રહ્યા છે. સુપરસોનિક જેટ વિમાનમાંથી આવા નાઇટ્રિક ઓક્સાઇડ મુક્ત થશે. એ નાઇટ્રિક ઓક્સાઇડ ઓઝોન સાથે છે સંયોજાઈને ઓઝોનના સ્તરનું ક્ષયન કરે છે. O3 ઓઝોન સાથે પ્રક્રિયા કરે NO2માં રૂપાંતર થાય, O2માં રૂપાંતર થશે એટલે ઓઝોન ક્ષય થશે. આ ઓઝોન સ્તરને સુપરસોનિક જેટ વિમાન એટલે અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે કે અવાજની ઝડપે ચાલે છે તો એવા જેટ વિમાન તો એ સ્તરને ઓઝોનના સ્તરને નુકસાન પહોંચાડે છે. બીજા ખતરાની સંભાવના ફ્રીઓનના ઉપયોગથી થાય છે, જેનો ઉપયોગ વાયુ વિલય એરોસોલ સ્પ્રેમાં અને પ્રશીતકો તરીકે થાય છે. એર કન્ડિશનરમાં પ્રશીતક એટલે એર કન્ડિશનરમાં બીજા પદાર્થને ઠંડા કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એટલે પ્રશીતક અને એરોસોલની અંદર વાયુ વિલય એરોસોલ અમુક સ્પ્રે બનાવવામાં આવે તેની અંદર આનો ઉપયોગ થાય છે. CFC ફ્રીઓન સંયોજનો, તો એ આવા પ્રકારના સંયોજનો છે. CFC ફ્રીઓન સંયોજન આવા સંયોજન છે જે ઓઝોન સાથે પ્રક્રિયા કરે છે, એટલે એને કારણે છે એ ઓઝોનના સ્તરને નુકસાન પહોંચે છે. ઓઝોનના અણુમાં બે ઓક્સિજન બંધ લંબાઈ સરખી છે. બે ઓક્સિજનની બંધ લંબાઈ છે એ સમાન જોવા મળે સંસ્પંદનને કારણે. તો 128 PM હોય છે. તે અણુ અપેક્ષા મુજબ 117 બંધ કોણ સાથે કોણીય આકાર છે એ ધરાવતો હોય છે. એટલે એના બંનેના સંસ્પંદન સ્વરૂપ છે એ બતાવેલા છે. બંને બંધ લંબાઈ સરખી છે એટલે એના ઉપરથી નક્કી થાય કે એમાં સંસ્પંદન થતું હોવું જોઈએ. સંસ્પંદન થાય છે તેને કારણે આવું જોવા મળે છે. હવે ઓઝોન છે એનો ઉપયોગ, ઓઝોન કયા ઉપયોગમાં આવે છે? તો જીવાણુ નાશક તરીકે ઓઝોનનો ઉપયોગ થાય છે. સંક્રમણ હારક તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. જીવાણુ નાશ કરે, સંક્રમણ ચેપનાશક તરીકે ઓઝોન છે ઉપયોગ થાય છે. પાણીને રોગાણુ મુક્ત કરવા માટે ઓઝોનમાંથી પસાર કરવામાં છે. પાણી છે એમાંથી બેક્ટેરિયા દૂર કરવા હોય તો ક્લોરીનનો ઉપયોગ થાય, એવી રીતના ઓઝોનમાંથી પણ પસાર કરવામાં આવે છે તો બેક્ટેરિયા મુક્ત થઈ જાય. ક્લોરીનમાં પસાર કરી એટલે ક્લોરીનની વાસ આવે, ઓઝોનમાં પસાર કરવામાં આવે એટલે વાસ આવતી નથી. અમુક એડવર્ટાઇઝ આવે તેમાં બતાવેલું O3માંથી પસાર થાય, O3માંથી પસાર કરવામાં આવે પાણી, અને બેક્ટેરિયા છે એમાંથી દૂર થઈ જાય. એડવર્ટાઇઝમાં જોજો અમુક વખતે પાણી શુદ્ધિકરણ મશીનની એડવર્ટાઇઝ આવે આરો સિસ્ટમની, એની અંદર બતાવેલું હોય O3માં જ પસાર થાય.
તેલ, હાથી દાંત, લોટ અને સ્ટાર્ચ વગેરેના વિરંજન ક્રિયા એટલે કે એમાંથી રંગ દૂર કરવા માટે પણ આ ઓઝોનનો ઉપયોગ થાય છે. ઓઝોનનો ઉપયોગ થાય છે કોના માટે? તેલમાં, લોટ માટે, સ્ટાર્ચ માટે. તો વિરંજન એટલે કે રંગ દૂર કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. તે પોટેશિયમ પરમેંગેનેટના ઉત્પાદનમાં ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે. એટલે O3 ઓઝોન જીવાણુનાશક, સંક્રમણહારક, પાણીને જીવાણુ મુક્ત કરવા માટે ઓઝોનનો ઉપયોગ થાય. તેલ, હાથીદાંત, લોટ, સ્ટાર્ચ વગેરેમાં વિરંજન કર્તા તરીકે આ O3 ઓઝોનનો ઉપયોગ થાય છે. ખાદ્ય પદાર્થમાં ઓઝોન છે એ રંગ દૂર કરનાર પદાર્થ તરીકેનો ઉપયોગી પદાર્થ છે. ઓઝોન કેમિનોફોરના ઉત્પાદનમાં ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગમાં આવે છે. એટલે આ પ્રમાણે ઓઝોનના ઉપયોગો. પાછા 2 લખાણ સંબંધિત પ્રશ્નો છે તે તમારે હોમવર્કમાં તૈયાર કરવાના છે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.